ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 13 વર્ષની સગીરાને મોબાઈલ અપાવવાના બહાને 2 વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી મારતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। સમાજમાં ઇજ્જત જાય તેની બીકે 2 વર્ષથી અત્યાચાર સહન કરતી સગીરા। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નજીક ગામડામાં પોતાના મા બાપ સાથે રહેતી 13 વર્ષની સગીરા છોટાઉદેપુર ખાતે ઘણા સમયથી કડિયા કામે આવતી હતી। ત્યાં બીજા ગામથી આવનારા એક યુવક જિગ્નેશ રાઠવાએ તેને પટાવી ફોસલાવી મોબાઈલ આપવાની લાલચ આપી 2 વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી ધાક ધમકી આપતો હતો। સમાજમાં મા બાપની ઇજ્જત જાય તે ડરે તેણે કોઈને જણાવ્યું ન હતું, પરંતુ તારીખ 3/10/2023ના રોજ તું મારી સાથે કેમ નથી આવતી તેમ કહી જિગ્નેશ રાઠવાએ ભર બજારમાં તેને માર માર્યો હતો અને કોઈ સગાએ તેના પિતાને જાણ કરતા પિતા છોટાઉદેપુર દોડી આવ્યા હતા અને પૂછપરછ કરતા સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી। વારંવાર હેરાનગતિ કરતા જિગ્નેશ રાઠવા વિરુદ્ધ આજ રોજ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલને હવાલે કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સો 1 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। ખજુરિયા ગામનો જિગ્નેશ રાઠવા કરીને જે છોકરો છે એ 13 વર્ષ ને 9 માસની બાળકીને દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને તેને અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવેલું છે અને જેલ હવાલે કરવામાં આવેલું છે।